દોસ્તો, ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસમાં રાજા મહારાજાઓના તો ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, પણ આજે હું તમને ભાવનગરના નેક અને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો એવો ઇતિહાસ સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે. હા ભાઈ, વાત છે 100% અસલી ઇતિહાસની. જ્યારે આખા ભારત દેશમાં રજવાડાઓનું વિલીનીકરણ થઈ રહ્યું હતું, ત્યારે ભાવનગર સ્ટેટ પર અચાનક ભારે સંકટના વાદળો ઘેરાયા હતા. રાજવી પરિવાર પર એક એવી મોટી મુસીબત આવી પડી, જેનો કોઈ ઉકેલ આધુનિક દુનિયા પાસે નહોતો. જ્યારે ચારેય તરફથી રસ્તા બંધ થઈ ગયા, ત્યારે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મા મેલડીના શરણ લીધા અને માતાજીની અખંડ ભક્તિમાં બેસી ગયા. અને પછી જે થયું ને ભાઈ, એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. મા મેલડીએ સાક્ષાત આવીને રાજવી પરિવારની એવી લાજ રાખી કે દુશ્મનો પણ રાજાના પગમાં નમી પડ્યા. એટલા માટે જ આજે પણ ભાવનગર અને આખા ગુજરાતના ઇતિહાસમાં મા મેલડી પ્રત્યેની આ અખંડ શ્રદ્ધા ગર્વથી લેવાય છે. રાજા ગમે તેટલો મોટો હોય, પણ મા મેલડીના દરબારમાં તો એ માત્ર એક સાચો સેવક જ હતો. ભાઈ, જો આપણા ગુજરાતના આ પવિત્ર ઇતિહાસ પર ગર્વ થયો હોય અને મા મેલડી પર ભરોસો હોય, તો કમેન્ટમાં જય મેલડી માના કડાકા બોલાવી દેજો. આવા જ મિલિયન્સ વ્યૂઝવાળા રિયલ ફેક્ટ્સ માટે આપણી ચેનલ ગુજુ ફેક્ટ્સ 360 ને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો.